સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આપણે રાજ્યની અંદર જે વાવેતર થતું હોય એમાં પણ ખરીફ પાક જે ચોમાસું પાક આપણે વાવેલો હોય જેની અંદર મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય વગેરે પાકનું વાવેતર થાય છે। આમ જોવા જઈએ તો આપણે મગફળીના ટેકાના ભાવે અત્યારે ઓલરેડી ખરીદી ચાલી રહી છે। ઘણા સમયથી આ એક પ્રક્રિયા ચાલી રહી છે। મગફળીની ખરીદી છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી છે, પણ વિશેષ ફરીથી એક બીજી જણસની જાહેરાત કરવામાં આવી છે ને એ જાહેરાત છે તુવેરના પાકની। એટલે કે હવે આવનારા દિવસની અંદર તુવેરના પાકની પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે અને આ ખરીદીની અંદર ટેકાના ભાવે ખેડૂતને ભાવ મળશે પ્રતિ મણ 1600 રૂપિયા। પ્રતિ મણ 1600 રૂપિયાના ભાવે ખેડૂત છે તુવેરનો પાક છે એ ટેકાના ભાવે વેચી શકશે। અને ખાસ કરીને ટેકાના ભાવે આપણે વેચવું હોય તો સૌપ્રથમ જેવી રીતે અન્ય જણસનું આપણે રજિસ્ટ્રેશન કરાવતા હોય એવી જ રીતે આપણે નોંધણી કરાવવી પડશે, રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ખાસ કરીને જોવા જઈએ તો દરેક ગ્રામ પંચાયતમાં જે વીસીઈની પોસ્ટ હોય છે એટલે વીસી મારફતે આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે। આ રજિસ્ટ્રેશનની શરૂઆત થશે તારીખ 15 ડિસેમ્બર 2025થી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે 14 જાન્યુઆરી 2026 સુધી। એટલે એક મહિના સુધી 30 દિવસ સુધી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલવાની છે। એટલે જે ખેડૂત ભાઈએ જો તુવેરનું વાવેતર કરેલું હોય તો તુવેરનું વાવેતર કરેલું હોય તો અત્યારે જે આ 15 ડિસેમ્બરથી જે રજિસ્ટ્રેશન કરવાનું ચાલુ થશે એમાં દરેક ખેડૂત ભાઈઓએ આ ટેકાના ભાવે વેચાણ કરવા માટેનો લાભ લેવો, કેમ કે આની જે 30 દિવસ સુધીની આપણે નોંધણીની જે પ્રક્રિયા ચાલશે એ પ્રક્રિયા દરમિયાન જો આપણે તુવેરનું પાક વાવેલો છે નોંધણી કરાવી દીધેલી હશે તો એમાં પણ જે ટેકાના ભાવે વારો આવશે ત્યારે એ વારા મુજબ આપણે આપણી જે તુવેર છે એનું વેચાણ કરી શકશું। માર્કેટની અંદર આપણે બધાને ખબર છે કે અન્ય જણસના ભાવ આપણે ન મળતા હોય પણ ટેકાના ભાવની અંદર આપણે થોડો ઘણો પણ સારો ભાવ મળી જાય તો આપણે ક્યાંય ને ક્યાંય ફાયદો થાય। જેવી રીતે આ વર્ષે જોવા જઈએ તો મગફળીની અંદર ઓપન બજારની અંદર જે માર્કેટ વેલ્યુ છે, જે આપણા ભાવ છે એ ભાવ કરતાં આપણે ટેકાનો ભાવ વધારે મળી રહ્યો છે એટલે આપણે ટેકાના ભાવે આપણે વેચી રહ્યા છીએ।